ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા મોત મામલે નોંધાયેલી ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત તપાસ કરી રહી છે। ખ્યાતિ હોસ્પિટલના સીઈઓ અને કયા કેસના સહ આરોપી ચિરાગ રાજપૂતના ઘરે પણ પોલીસ પહોંચી। રિવેરા બ્લુઝની બી વિંગના ત્રીજા માળે આવેલા ચિરાગ રાજપૂતના ઘરે પોલીસ તપાસ કરી રહી હતી। ઘટનાના બીજા દિવસે ચિરાગ રાજપૂતે પોલીસ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવાની વાત કરી હતી। જોકે હાલ તો તે ફરાર છે। પોલીસને ચિરાગ રાજપૂતના ઘરની બહાર કેટલા દિવસથી પડી રહેલા છાપા અને ફૂલના પડીકા મળી આવ્યા। પોલીસે પાડોશીઓના નિવેદન લીધા છે અને સ્થળ પર પંચનામું કર્યું છે। ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર ચિરાગ રાજપૂતના ઘરે અત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી છે અને આપ જોશો અત્યારે કે રિવેરા બ્લુઝ જે છે એના B31 નંબરનું આ મકાન છે જેના અંદર ચિરાગ રાજપૂત રહે છે। પરંતુ અત્યારે હાલ જે રેસિડેન્સ છે ત્યાં એમના દરવાજા ઉપર તાળું છે। ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે એમણે અહીંયા વેરિફિકેશન કર્યું છે। કેટલાક ન્યૂઝપેપર્સ પણ અહીંયા પડ્યા હતા અને એ ન્યૂઝપેપર્સ જે છે એ સ્વાભાવિક રીતે જ્યારથી એ ઘરે નથી ત્યારથી અહીંયા ન્યૂઝપેપર્સ પડ્યા હશે અને આ ન્યૂઝપેપર્સ પણ એમણે લીધા નથી। હવે જે પ્રોસેસ છે પ્રોસેસ ક્રાઇમ બ્રાન્ચની રહેશે કે આરોપી જે છે આ કેસમાં ત્યારે એમની LOC જાહેર કરી દેવામાં આવી છે, પરંતુ સાથે જ સાથે હવે એમની તપાસ કરવાની જે પ્રોસેસ છે એને પણ વધારે વેગવંતી બનાવવામાં આવશે। અને સૌથી મહત્વપૂર્ણ બાબત અહીંયા એ જ છે કે એમના જે સર્વેલન્સ છે સર્વેલન્સની સાથે સાથે હ્યુમન નેટવર્ક છે એને પણ એક્ટિવ કરીને હવે ક્રાઇમ બ્રાન્ચની ટીમ જે છે એ વધારે અસરકારક રીતે આખી જે તપાસ છે તપાસને આગળ વધારશે। અત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ જે છે એ પોતાની જે કાર્યવાહી છે કાર્યવાહી અહીંયા કરી રહ્યા છે। સ્વાભાવિક રીતે ઘરે આવતા અહીંયા કોઈ મળ્યું નથી અને જે રેસિડેન્સ છે રેસિડેન્સમાં તાળું છે। આમાં અત્યારે શું તમને જોવા મળ્યું છે અહીંયા? અત્યારે શું અહીંયા તાળું છે, કોઈ છે ઘરે? તો આપ અહીંયા જોશો કે જે પ્રોસેસ છે પ્રોસેસ અત્યારે કરવામાં આવી રહી છે અને ચિરાગ રાજપૂતના ઘરે અત્યારે કોઈ છે નહીં, ત્યારે સ્વાભાવિક રીતે અહીંયાની જે કાયદાકીય પ્રક્રિયા છે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે। અને જે પ્રકારની આખી ઘટના બની છે એમાં 3rd ફ્લોરનું આ મકાન છે। ચિરાગ રાજપૂતની શંકા જે હતી એ જે તે સમયે જ્યારે ઘટના બની એ દિવસે પણ એમણે જે નિવેદન આપ્યું હતું અને ત્યારબાદ પણ એમણે જે બીજા દિવસે નિવેદન આપ્યું હતું એમાં એમણે સ્પષ્ટ કહ્યું હતું કે પોલીસ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવામાં આવશે। પરંતુ ચિરાગ રાજપૂત હજુ સુધી પોલીસ સમક્ષ હાજર થયા નથી કે ના પોલીસની સામે એમણે કોઈ પણ પ્રકારની વાત મૂકી છે। એટલે સ્વાભાવિક રીતે કહેવાનું અને કરવાનું કથની અને કરણીમાં એક બહુ મોટું અંતર અહીંયા સામે આવ્યું છે અને આ જે એમનું નિવાસસ્થાન છે નિવાસસ્થાન પર કોઈ મળી આવેલ નથી અને ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે એ હવે આગળની પ્રક્રિયા શરૂ કરી રહી છે। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે સચિન પાટીલ, TV9।